15 જિલ્લામાં 2 કલાક સાવધાન રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે। 15 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આગામી 2 કલાક સાવધાન રહેવાની જરૂર છે। 15 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગરમાં રેડ એલર્ટ છે। ભરૂચ, વડોદરા, આણંદમાં રેડ એલર્ટ, ખેડા, વલસાડ, ડાંગમાં રેડ એલર્ટ, સુરત, તાપી, નવસારીમાં રેડ એલર્ટ, ભાવનગર, મોરબીમાં રેડ એલર્ટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં રેડ એલર્ટ છે। ગુજરાતના અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વરસાદ જે છે તે હજી આગામી 2 થી 3 કલાક ભૂક્કા બોલાવી દેશે તે રીતની આગાહી જે છે તે હાલમાં કરવામાં આવી છે। જે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ છે તે ઓરેન્જ એલર્ટમાં છે અને બાકી બચેલા 15 જેટલા જિલ્લાઓ હવે રેડ એલર્ટ પર હોવાની જાણકારી આપવામાં આવી છે। વલસાડમાં ભારે પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે। એક તરફ ભરૂચ, વડોદરા, આણંદમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ભાવનગર, મોરબીમાં પણ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આગામી 2 થી 3 કલાક આ વિસ્તારમાં અત્યારના જેટલો વરસાદ થયો છે તેટલો જ વરસાદ ફરી એક વખત જોવા મળી શકે છે તેવું આ રેડ એલર્ટનું કહેવું થાય છે। સામાન્ય ભાષામાં આપને કહીએ તો કે જે રીતનો વરસાદ અમદાવાદ શહેરની અંદર થયો છે, ગાંધીનગરમાં થયો છે, ભરૂચ, વડોદરામાં જોવા મળી રહ્યો છે તેટલો જ વરસાદ ફરી એક વખત આગામી 2 થી 3 કલાકમાં જોવા મળી શકે છે। શક્યતાઓ છે કે રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। આ તરફ વલસાડમાં ભારે પૂરની સ્થિતિ, પૂરના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડ્રોન કેમેરામાં કેદ થયા છે। નદી કિનારાથી લઈ શહેરના મુખ્ય વિસ્તારો પણ પાણીમાં ગરકાવ છે। કેટલાક વિસ્તારોમાં પહેલા માળ સુધી મકાનો પાણીમાં ગરકાવ છે। હજુ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઔરંગા નદી કિનારાના વિસ્તારો જળમગ્ન થયા છે। ડ્રોન કેમેરામાં તબાહીના દ્રશ્યો થયા છે કેદ। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડ્રોન કેમેરામાં આવા અલગ અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મકાનની ફક્ત છત દેખાતી હોય તેવા કેટલા વિસ્તારો જોવા મળી રહ્યા છે। નવસારી શહેરનો આકાશી નજારો હવે આપ જુઓ। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો છે। દ્રશ્યો માણવાની મજા પણ અસરગ્રસ્તો માટે વરસાદી આફત થઈ ગઈ છે। એક તરફ લોકોને આ દ્રશ્યો જોવા આહલાદક લાગતા હોઈ શકે છે, પરંતુ જે લોકો ત્યાં આગળ ફસાયેલા છે, જેઓના મકાન છે, તેઓ માટે આ વરસાદ આફતરૂપી થઈ ગયો છે। પૂર્ણા નદીના પૂરને લઈને શહેરનો 30% વિસ્તાર પાણીમાં ગરકાવ હોવાની જાણકારી મળી રહી છે। શહેરનો 30% વિસ્તાર જે પાણીમાં ગરકાવ છે, જ્યાં આગળ પહોંચવું જ શક્ય નથી। સામાન્ય વ્યક્તિ ત્યાં આગળ વાહન લઈને જઈ જ ન શકે તેવી પરિસ્થિતિમાં શહેરનો 30% વિસ્તાર જોવા મળી રહ્યો છે। વલસાડના ઉમરગામમાં પણ આકાશી કહેર જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદથી નદીઓ ગાંડી તૂર બની છે। મેઘાએ તોફાન મચાવ્યા બાદ ખાના ખરાબીના દ્રશ્યો આપ જુઓ। હવે ઉમરગામના સંજાણ હુમરાણ વચ્ચેનો પુલ તૂટી ગયો છે। સંજામ હુમરાણ વચ્ચેના પુલના 2 ફાડિયા થઈ ગયા હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો એક તરફ અટવાઈ ગયા છે, બીજી તરફ જવા માટેનો જે વિકલ્પ હતો તે હવે હતો ન હતો થઈ ગયો છે। આખો પુલ જે છે તેનો વચ્ચેનો સ્લેબ ગાયબ થઈ ગયો હોય। ભારે વરસાદ, પાણી તેની સ્લેબને તાણીને લઈ ગયું હોય તેવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે।